ચલો સ્વાધ્યાય 1.20 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. એ જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત. બી બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે. હવે જુઓ કે જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ગૌસિયન સપાટી આપણી જે છે તો એ ગોળાકાર ગૌસિયન સપાટી છે. એના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર રહેલો છે. તો આ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભારનો જથ્થો એ Q જેટલો થયો જે મૂકેલો છે કેન્દ્ર ઉપર. હવે આની ત્રિજ્યા જો આપણે બમણી કરી દઈએ એટલે આ ગોળાકાર સપાટી જે છે એને મોટી બનાવી દઈએ તો પણ કેન્દ્ર ઉપર રહેલો વિદ્યુત ભારનો જથ્થો તો એનો એ જ રહેવાનો છે. તો ફ્લક્સ ફાઈ જે છે એના બરાબર Q/ε0 છે. Q એનું એ છે. અહીંયા સપાટીનો આકાર કે સપાટીનું પરિમાણ એ આવતું નથી. એટલે જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો પણ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એનું એ જ રહે કારણ કે Q ઉપર આધારિત છે. હવે બી બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે. તો ફાઈ બરાબર Q/ε0. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે Q બરાબર 5 × ε0. 5 નું મૂલ્ય -1 × 10⁻³ એને ગુણ્યા 8.85 × 10⁻12. તો આપણને જવાબ મળ્યો Q નો -8.85 × 10⁻9 કુલમ. એટલે બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય આપણને મળી ગયું. ક્લિયર મિત્રો?